નમસ્કાર. આજે આપણે ગુજરાતની 2022ની વિધાનસભા ચૂંટણીના એક ખૂબ જ રસપ્રદ પરિણામનું વિશ્લેષણ કરીશું. વાત છે 84 બેઠકની. અહીં જે પરિણામ આવ્યું એના આંકડા ખરેખર ચોંકાવનારા હતા. તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે ડેટાની મદદથી ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પરિણામ પાછળના અસલી કારણો શું હતા. આ આંકડો જુઓ, 1,86,418. આ કોઈ નાની સૂની વાત નથી. આ 2022ની 84 વિધાનસભા ચૂંટણીમાં હારજીત વચ્ચેનું અંતર છે. અને આપણા આખા વિશ્લેષણનો મુખ્ય સવાલ પણ આ જ છે. આટલું મોટું માર્જિન, આટલું મોટું અંતર આખરે બન્યું કેવી રીતે? તો સૌથી પહેલા સમજીએ કે આ 84 મત વિસ્તાર છે ક્યાં. એ ગુજરાતના સુરત ક્ષેત્રમાં આવેલો છે. હવે આ ભૌગોલિક સ્થાન બહુ જ મહત્વનું છે, કારણ કે સુરત પોતે એક મોટું ઔદ્યોગિક અને વ્યાપારી કેન્દ્ર છે. આના લીધે આ વિસ્તારનું રાજકારણ અને અહીંના લોકોના મુદ્દાઓ પર તેની સીધી અસર પડે છે. આ વિશ્લેષણને આપણે એકદમ વ્યવસ્થિત રીતે આગળ વધારીશું. જુઓ, આપણી ચર્ચા આ 5 મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત રહેશે. પહેલા, આપણે 84ના સામાજિક સમીકરણને સમજીશું. પછી 2022ના જનાદેશનું અર્થઘટન કરીશું. એ પછી આ પ્રચંડ જીત પાછળના કારણો તપાસીશું. અને છેલ્લે પુનરુત્થાનનો માર્ગ અને મતથી પણ આગળ વધીને શાસન વિશે વાત કરીશું. તો ચાલો આપણા વિશ્લેષણના પ્રથમ વિભાગથી જ શરૂઆત કરીએ. અહીં આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે આ મતવિસ્તારનું સામાજિક અને વસ્તી વિષયક માળખું કેવું છે, જે તેને બીજા બધાથી અલગ પાડે છે. 84ની સૌથી મોટી ખાસિયત એ છે કે તે એક મેલ્ટિંગ પોટ જેવું છે. મતલબ કે અહીં દેશના અલગ અલગ ભાગોમાંથી આવેલા લોકો વસે છે. તમે આંકડા જુઓ, અહીં કોઈ એક જ જ્ઞાતિ કે સમુદાયનું એવો વર્ચસ્વ નથી કે જે પરિણામ નક્કી કરી શકે. આ વિવિધતાને કારણે કોઈ પણ પક્ષ માટે માત્ર એક સમુદાયના જોરે જીતવું લગભગ અશક્ય બની જાય છે. તો આનો સીધો વ્યૂહાત્મક અર્થ એ થાય છે કે અહીંનું રાજકારણ કોઈ એક આધારને મજબૂત કરવાનું નથી, પરંતુ અલગ અલગ સમુદાયો વચ્ચે પુલ બનાવવાનું છે. જે પક્ષ આ સામાજિક ગઠબંધન સફળતાપૂર્વક બનાવી શકે, જીત તેની જ થાય. સારું, તો સામાજિક ચિત્ર તો આપણે જોયું. હવે ચાલો નક્કર ડેટા તરફ વળીએ, કારણ કે આંકડા ક્યારેય ખોટું નથી બોલતા. આપણે એવા ચૂંટણીના વલણો પર ધ્યાન આપીશું જેણે 2022ના આ મોટા પરિણામને જન્મ આપ્યો. આ ટાઈમલાઈન છેલ્લા એક દાયકાની વાર્તા કહે છે. જુઓ, 2012માં કોંગ્રેસનો મત હિસ્સો લગભગ 27.3% હતો. 2017માં તે થોડો ઘટીને 24.7% થયો, પણ 2022માં એ તૂટીને સીધો 8% પર આવી ગયો. આ આંકડા એક પક્ષના પ્રભુત્વમાં થયેલા સતત ઘટાડાને એકદમ સ્પષ્ટ રીતે દર્શાવે છે. અને હા, જ્યારે આપણે આવા ડેટાનું વિશ્લેષણ કરીએ છીએ ત્યારે યાદ રાખવું જરૂરી છે કે દરેક મતદારને સન્માન સાથે જાણકાર બનીને પોતાની પસંદગી કરવાનો અધિકાર છે. આજ તો આપણા બંધારણની સુંદરતા છે. 2022ના નાટકીય પરિવર્તનને સમજવા માટે પહેલા 2017ના પરિણામો જોવા જરૂરી છે. એ સમયે ભાજપનો મત હિસ્સો 68% અને કોંગ્રેસનો લગભગ 24.67% હતો. ત્યારે મુકાબલો મુખ્યત્વે આ બે પક્ષો વચ્ચે જ હતો. આ આપણી બેઝલાઇન છે. હવે 2017ની સરખામણી 2022 સાથે કરો. ચિત્ર એકદમ બદલાઈ ગયું છે. ભાજપનો મત હિસ્સો વધીને 73% થયો. પણ મોટો ફેરફાર આવ્યો ત્રીજા પક્ષ એટલે કે આમ આદમી પાર્ટીના પ્રવેશથી, જેણે 15.4% મત મેળવ્યા. આનાથી વિપક્ષી મતોનું સ્પષ્ટ વિભાજન થયું અને કોંગ્રેસનો મત હિસ્સો સીધો 8% પર આવી ગયો. અને આ ટેબલ 2022ની ચૂંટણીની આખી વાર્તા એક જ જગ્યાએ કહી દે છે. કુલ મતદારો, મતદાનની ટકાવારી અને સૌથી મહત્વનું, ભાજપનો 73%નો જંગી મત હિસ્સો અને કોંગ્રેસનો માત્ર 8%. અને ફરી એકવાર આંકડો જુઓ, 1,86,418 મતોનું જીતનું માર્જિન. આ હાર કેટલી મોટી હતી તે એકદમ સ્પષ્ટ છે. તો અત્યાર સુધી આપણે જોયું કે શું થયું, પણ હવે આપણે એનાથી પણ મહત્વના સવાલ તરફ આગળ વધી રહ્યા છીએ કે આવું શા માટે થયું. ચાલો હવે આ આંકડાઓ પાછળના મૂળ કારણોનું એકદમ ઊંડાણપૂર્વક ફોરેન્સિક વિશ્લેષણ શરૂ કરીએ. કોઈ પણ ચૂંટણીનું વિશ્લેષણ ત્યાં સુધી અધૂરું છે જ્યાં સુધી આપણે એ ન સમજીએ કે જમીન પરના લોકો, મતદારો શું વિચારી રહ્યા છે. તો સવાલ એ છે કે 84ના લોકો માટે ખરેખર કયા મુદ્દાઓ સૌથી વધુ મહત્વના છે? અને આ રહ્યા જવાબ. જુઓ,
મતદારો માટે નોકરી, બેરોજગારી અને મોંઘવારી જેવા આર્થિક મુદ્દાઓ સૌથી ઉપર છે. આ તેમની રોજિંદી જિંદગીને સ્પર્શતા મુદ્દા છે. ત્યાર પછી માળખાકીય સુવિધાઓ, પ્રદૂષણ અને સરકારી ઉપેક્ષા જેવા મુદ્દાઓ આવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ચૂંટણીમાં આર્થિક ચિંતાઓ કેન્દ્રમાં હતી. હવે કોઈપણ પક્ષ માટે પુનરાગમન કરતા પહેલા પોતાની જાતને સમજવી બહુ જરૂરી છે. પોતાની શક્તિઓ અને નબળાઈઓનું આકલન કરવું પડે. અહીં આપણે જોઈએ છીએ કે એક તરફ શહેરી વિસ્તારમાં પક્ષની જૂની હાજરી અને કેટલાક અનુભવી નેતાઓ એ શક્તિ છે, તો બીજી તરફ તાજેતરની કારમી હાર, કોઈ મજબૂત ચહેરાનો અભાવ અને સંસાધનોની અછત એ મોટી નબળાઈઓ છે. આંતરિક આકારણી પછી હવે બહારના પરિબળો પર નજર કરીએ. એક તરફ ભાજપનું મજબૂત પ્રભુત્વ એક મોટો રાજકીય પડકાર છે, એમાં કોઈ શંકા નથી. પણ બીજી તરફ મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર લોકોની જે નારાજગી છે એ એક મોટી તક પણ પૂરી પાડે છે. તેવી જ રીતે આ મતવિસ્તારની જે સામાજિક વિવિધતા છે એ પણ એક તક બની શકે છે. તો અત્યાર સુધી આપણે સમસ્યાનું નિદાન કર્યું, પણ હવે વાત આવે છે ઉપચારની. જો રાજકીય વાપસી કરવી હોય તો એના માટે એક નક્કર, વ્યવસ્થિત, વ્યૂહાત્મક માળખું હોવું જરૂરી છે. અને કોઈપણ પુનરુત્થાનના પ્રયાસનો પાયો હોવો જોઈએ એક હકારાત્મક સંદેશ. નકારાત્મકતા નહીં, પણ એક એવો સંદેશ જે રચનાત્મક હોય, લોકોને જોડનારો હોય અને વિકાસ તથા એકતા જેવા વિષયો પર કેન્દ્રિત હોય. આ વ્યૂહરચના 4 મુખ્ય સ્તંભો પર આધારિત છે, જેને આપણે ચતુર્મુખ સિદ્ધાંત કહી શકીએ. પહેલું, ચૂંટણીલક્ષી વ્યૂહરચના, જે ડેટા પર આધારિત હોય. બીજું, મજબૂત સંગઠન, જે બૂથ સ્તર સુધી પહોંચે. ત્રીજું, એક સ્પષ્ટ વર્ણન, જે લોકોના મુદ્દાઓ પર કેન્દ્રિત હોય. અને ચોથું, નાણાકીય વ્યવસ્થાપન, જે અભિયાનને યોગ્ય રીતે ચલાવી શકે. પણ માત્ર વ્યૂહરચના બનાવવી પૂરતી નથી, તેને જમીન પર ઉતારવી પડે છે. જેમ કે ચૂંટણી સ્તરે ચોક્કસ સમુદાયોને ઓળખીને તેમના સુધી પહોંચવું, સંગઠનાત્મક રીતે જૂના અને નવા કાર્યકરોને સાથે લાવીને સક્રિય કરવો. અને હા, જ્યારે આપણે મતદારો સુધી પહોંચીએ ત્યારે એ સુનિશ્ચિત કરવું જરૂરી છે કે આપણે તેમની અંગત માહિતી અને ગોપનીયતાનું સન્માન કરીએ, જે ભારતના DPDP જેવા કાયદા હેઠળ પણ સંરક્ષિત છે. સંમતિ અને વિશ્વાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે આપણે આપણા વિશ્લેષણના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ ભાગ તરફ આગળ વધીએ છીએ. રાજકારણનો હેતુ માત્ર ચૂંટણી જીતવાનો નથી, એનાથી ઘણો મોટો છે. એનો સાચો હેતુ છે અસરકારક અને લોકો કેન્દ્રિત શાસન આપવાનો. આ એક ખૂબ જ મૂળભૂત ફિલસૂફી છે. અંતિમ ધ્યેય માત્ર સત્તા મેળવવાનો નથી, પણ લોકોની સેવા કરીને સારા શાસન દ્વારા એ સત્તા પર રહેવાનો અધિકાર મેળવવાનો છે. કોઈપણ રાજકીય અભિયાન એવા વિશ્વસનીય વચન પર બનેલું હોવું જોઈએ કે તે મૂર્ત પરિણામો આપશે. તો આખા વિશ્લેષણના અંતે આપણે આ મૂળભૂત પ્રશ્ન પર આવીએ છીએ કે સાચી જનસેવા અને લાંબા ગાળાના વિશ્વાસના પાયા પર રાજકીય પુનરુત્થાન કેવી રીતે થઈ શકે. આનો જવાબ માત્ર ચૂંટણીની રણનીતિમાં નથી, પણ લોકો સાથે લાંબા ગાળાનો સંબંધ બાંધવામાં છે. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા માંગતા હો અને તમારા મત વિસ્તારનો સાચો વિકાસ કરવા માંગતા હો, તો blueprintstrategies.ai નો સંપર્ક કરો. mgr@blueprintstrategies.ai પર અથવા 08042041602 પર કોલ કરો. રાજકારણથી પરનો હેતુ.